નમસ્કાર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મનીષા બારોટ। આજે હું આપ સૌને પોષણ સંગમ કાર્યક્રમ બાબતે જણાવવા માગું છું। પોષણ સંગમ કાર્યક્રમ ખેડા જિલ્લામાં જૂન 2025થી શરૂ કરવામાં આવેલ, જે કાર્યક્રમ અન્વયે ખેડા જિલ્લામાં ઓગસ્ટ 2025માં પ્રથમ તબક્કો પૂર્ણ થતાં સારા પરિણામ જોવા મળેલ છે। જેમાં હું આપ સૌને ખાસ જણાવવા માગું છું, અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ 0 થી 6 માસના કુલ 769 બાળકોનો સમાવેશ કરવામાં આવેલ હતો, તેમજ 6 માસથી લઈ અને 6 વર્ષના કુલ 2821 એમ કુલ 3590 બાળકોનો આ પ્રથમ તબક્કામાં સમાવેશ કરવામાં આવેલ હતો। જે ઓગસ્ટ અંતિમના સમયગાળામાં આપણે પરિણામ બાબતે વાત કરીએ તો EGF હેઠળ સમાવેશ થયેલ બાળકો પૈકી 491 બાળકોનો વજનમાં નોંધપાત્ર સુધારો જોવા મળેલ છે, તેમજ સીમામ હેઠળ બાળકોમાં 1828 બાળકોના વજનમાં નોંધપાત્ર સુધારો જોવા મળેલ છે। એમ આપણે વાત કરીએ તો 2319 બાળકોના વજનમાં નોંધપાત્ર સુધારો જોવા મળેલ છે। ખાસ ખૂબ સારી વાત એ પણ ધ્યાને આવેલી છે કે કુલ 1210 અતિ કુપોષિત અતિ ગંભીર બાળકો હતા કે જે હાલ સામાન્ય સ્થિતિ નોર્મલ સ્થિતિના વજનમાં આવી ગયેલા છે। એટલે પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે આપણને ખૂબ સારા પરિણામ મળ્યા છે। હજુ જે બાળકો બાકી રહી ગયેલા છે સેમ કેટેગરી મેમ કેટેગરી, આ કાર્યક્રમનો બીજો તબક્કો એટલે કે કુપોષિત અતિ કુપોષિત તેમજ અતિ ગંભીર કુપોષિત બાળકોના સારવારનું પણ શરૂઆત આવતીકાલ એટલે કે 15મી ઓક્ટોબરથી શરૂ થનાર છે। તેથી મારા તરફથી વાલીઓને ખાસ અનુરોધ કે આપના જો બાળકો આ અવસ્થામાં આવતા હોય તો ખાસ આંગણવાડી કેન્દ્રમાં આપ એનું રજિસ્ટ્રેશન કરાવો અને આ સારવારનો લાભ લેવા માટે આપ સૌને અપીલ કરવામાં આવે છે, અમારો અનુરોધ છે।